તો ખરી મનુભાઈ તમે હતા ડાયરેક્ટ અથડો છો ને છેના વિચાર ફોરણા છો શું કહું તમને એટલું ટેન્શન એટલી બળતરા છે મારે મને ખબર જ પડતી નહીં હું શું કરું હવે કેમ બળતરા છે ની મારે અરે હમણાં ગમે ગયા હતા કે હા. એક દુકાને 2 કે 3 જણા કાકો બેઠા હતા હા અને સાપા 1 કરોડની લોટરી તમે ભાડો તો તમારે મારે નહીં તો? પેલા આપણે દીધું ધીરુભાઈ રહ્યા અહીંયા ને આ ધીરુભાઈ ને આપણે ઓએ 1 કરોડ ની 1 કરોડની લોટરી મને તો ચમ થાય મારે તો રહેવરાતું જ નહીં હવે તમે ચે છાપામાં છો અરે અહીંયા મેં તો ખાલી લીટી વાસી હતી કે 1 કરોડ હું તો ચમ થઈ ગયું મૂકી ને લોટરી 1 કરોડ આયા ચેથી મેં તો ગમે કોઈ માખા ગોમમાં ફેલો પડી 1 કરોડ એક હાથમાં નહીં આવે જેમ રૂપિયો 1 કરોડ ની લોટરી 1 કરોડ એટલે હાથો બોલો કે હાસુ ગળાઈ જોગન બસ મેં ભાલ્યું મેં આટલું વાંચ્યું તો 1 લીટી આખી ગણાઈ છો ગણ ગળાઈ જોગન તો તમે દાદી છે કે પછી રાજી તો કોઈ નહીં છે આ પૈસા એને ચમચમ આવે મને તો એ જ ખબર નહીં પડતી એવું એમ હા આઈ મારા રેવો જ છે તાર તો હેડો હા મને હા શું કરશે તાર તો એનું કોઈ કરવું પડશે તમારે આ તો રૂપિયો વાળો થઈ ગયો અને ગાડીઓ બીજી ફેવર છે બધું આપણે શું કરશે મને તો કોઈ ખબર જ નહીં પડતી હું શું કરું તમે કોઈ કરો 1 કરોડ રૂપિયા થઈ છે હાથોમાંથી શું કરે પણ તમે કોઈ કરો ના હવે તમે તો કઈ ની ઉપાજી કરી છે હવારમાં તમારે થી ક્યાં રૂપિયો છે ને વાલો હોય મને તો ખૂબ વાલા 1 કરોડ રૂપિયા થાય મને તો આમ ચમચમ થાય છે હવે તો એમ ને હવે તો આપણે બોલવાય નહીં છે ના બોલવા દે આપણે તો બેહવાય નહીં ઘરમાં તો પછી કોઈ કરો હવે તમે હેડો હાલ ઘરે હેડો પેલા રાત આવો છે હા તમે હેડો તો ખરી એટલે પણ હું બહાર જતો તો અરે નહીં જાવ બારી 1 કરોડ રૂપિયા આવે તમે 12 દી શું કરશો તમે હેડો મનુભાઈ હા શું કરશે કહો હવે મને તો આ તો પૈસા છે ને હાથમાં તો આપણે મને બોલાવે છે ને કોઈ દાડો હમા ધક્ષી તું એટલે બોલાવાનું જ છે હવે તો પાવર માં આવી જાય પાવર એટલે ખૂબ પાવર 1 કરોડ એટલે ચેની કીધા કરોડ એટલે છે ને કીધા વાત હાથી છે હેડો તમે મારા ઘરે હેડો તમે મારા ઘરે હેડો ના ઘરે તમે જ આવ્યો હું મારા ઘરે કોમ છે તો તમે હેડો કાલ ઘરે તો આવો ના તમે તો હું આવું પછી તો કેટલી વાર થાય તમે હા તમે કેટલી વાર થાય હું હવે કોક કરો કે તો ફટોફટ મારા ઘરે આવો હું ઘરે બેઠો હો હારો હારો તો આવતું અને મનુભાઈ હા કોક કરતું હો પાછું એ તો હું કર્યું ઘણું ઓને તમને કહો આપણે હા ચેવું ને વારો નહીં આવે હોય ભાઈ આપણને બોલાવશે નહીં હમા ધક્ષી તું નથી બોલાવે પણ 1 કરોડ એટલે છે ને કીધા તો હું ઘરે તો તમે આવો તરત હારો હારો ચેને કોણ ચેને નકો ચેન નથી પડતો પણ હવે શું કરો એક કામ કરો પેલા અમદાભાઈ ભાઈ આવતો અમદાભાઈ કોઈ નતો મને ખાવા નહીં ભાવે 1 કરોડ અને એ ધીરુભાઈ મારે ચમ ન લાગી એ જ આવતી હતી મારે લાજી હોત તો એમ તો ભાઈ ઘરે હોય તો સારું છે રસ નથી થતી ના શું પણ લાખ રૂપિયા 1 કરોડ લાગશે 1 કરોડ લાખ હોત તો તવી વળી આ ખેતરમાં થોડી વાઈ વાગી કરી નાખું મસ્ત આખો દાડી ગાયો પડે એમાંય ખેતરમાં તો ચમ ખેતરમાં આ બોલે ગાયો પડે છે કે બાજરી વાઈ છે ગાયો પડે તે વાડીને શેડે બુરવા દો બેહો બેહો ભલામાં હા તમે આ બેહો ઘડી વાર તમે એ બીજો નહીં પડ્યો કેમ એટલે પેટમાં દુખે આજ તો હમણાં પણ હવે મારા ઘરે તો છે દુકાન છે હું ઈનો રાખો કો એક વાત આવી છે બરાબર નું દુખે શું એટલે હવે આમ તમને કહે તો તમારા દુખો આવશે કેમ પણ આટલા અડીએ સાઈડે આવે એમ એટલે એવી એક વાત આવી છે તો કહો તો ખરી ખબર પડે તમને નહીં ખબર હું તો પછી શું ખબર રાખવા ખેતરમાં કોમ કરો છો હાલ તો એટલે તો શું વાહમાં રહો કે નહીં રહેતા આમાં રહે પણ કોઈ આગા પાછું શું છે કોઈ બીમાર શું છે તો કોમ નહીં એટલે કોઈ બેઠાઈ નહીં બોલાવે હોય કે કોઈ ભાવે નહીં પૂછે એવું થઈને બે જેટું હોય પણ તે શું વાત તો કરો કોઈ લમણો નહીં વાળે કે એમ તો ભાઈ છે ગામમાં ચમ ભાઈ એવો હોય તમે અમીન બધા છે ગુચાઈ નહીં દડો હોય ચમ આપે બધાને શું કર્યું ચેનું ખોટું કર્યું તો આપણને કોઈ નહીં બોલાવે ખોટો તો કરી નથી પણ એકનું સારું થઈ જાય છે શું હવે આમ તાકો તો ચેનું સારું થાય છે એટલે પેલા ધીરુભાઈ નથી ઓએ એનો તે શોખ સારું થતો હમ ઈ તો એને ઘરે કોઈ મજૂરી કરે તો સારું જ થાય કે એટલે મજૂરી ને મફત ના આવે છે શું મફત નો આવે છે રૂપિયા કોણ આલે મફત તડી ઉપાજી છે એ લાજી મારે જ ચમ ન લાજી શું પણ ના લાગ્યું તમને મારે લાજી હોત ને તો પહેલી તો ગાડી લાવત એટલે એને કોઈ લાગ્યું છે એને લાગ્યું કોઈ લાજુ ને લાજી શું પણ લોટરી લોટરી લાગી કેટલાની લાજી છે કેટલાની
તમે વિચારો કેટલા લાગી છે હવે તમારો મોઢો ભાળતો તો લાગે છે કે એને પૈસા આયા છે. પૈસા ને હા. રૂપિયા રૂપિયા આટલા પેટી ભરીને પણ તમે મને વગે વાત તો કરો છો, મળીએ સડ્યા તો 1 કરોડ રૂપિયાની લોટરી લાગી છે ધીરુભાઈ ને. એ ઓવે 1 કરોડની ઓછો ફાટી રહી ગઈ ને. ચાને કીધું તમને? મને તો મનુભાઈએ કીધું હવારમાં. ઈ તો રડા એટલે હા આવી એને તો? ઈ કે હું દુકાને ગયો તો ને તો પેપરમાં આવ્યું હતું. પેપરમાં ઓવે. આવ્યું અને 1 કરોડની 1 કરોડ ની ધીરુભાઈ ને. ધીરુભાઈ ને ઓવે ધીરુભાઈ ને પાકો પાક્કું. ઓય હવારનું ખાવાય નહીં, પાણી નહીં ઉતરતું ઓભળ્યા ચડે. હવે મારે એને ઉતરે તમે માર તેમ છો, હે? તમે માર તેમ છો. ના ભાઈ શું કામ અસલ એને હમ હેરતું હું તો કોઈ હેરતું ઘર બનાવે, ઘર તો રેડી થઈ એને હેરતી ગાડી લાવે શોખ ફરતા ખાધો ગાન છોકર જેમ ગળા શોખન શું કરવા ખાવી દે ભાઈ હેરતો થઈ એને લોટરી લાગી તો તમે રાજી હો ને હા એ કન હસી કોક દાડો તો લેવા થાય ગાન છોકર ખાધો. એમ ગળા શોખન વડે ખવરાતી અલ્યા મોઢા પર દેખાઈ આવે શું થયું મમતાભાઈ કરો તમે તો. કોઈ ગળા શોખન ની ખાવી માર ખેતરમાં તો હેડો મોડો થાય હા પછી કોણ બેઠો બોલાવશે, હા બેઠો બોલાવશે. હવે આપણે આવા ઘર ન જવા અને ધાબો વાળા રહેશે. શું કરે? એસી મિલાવશે એસી હા તો પણ પૈસા આવે તો બધું કરે મફત ના દે. હા શું રે મફત ના મારે કોમ દે તમે તો કોક કરો કોક શું પછી બે આવે હવા. ના ના એ તો એના પૈસા આપણે એવી લાલચ ના રખાય તો તમે તમારે નહીં દોતા ના મારે તો પછી રૂપિયા નહીં પછી દીધો. કહેતો મત હું ભાગ પડાવું તમે હા તમ તાર તો મારા ગાયો વળે છે પ્રિય હમણાં ને આલો રૂપિયો છે નહીં તમને. મારે રૂપિયા જોઈતોય નહીં આ તો છૂટી પડ્યો હવે. લ્યો હું હેડું હા ખેતરમાં એવું એમ હા તો અમે એકલા ઘરે શું બે કરે લા ના કરે. હા તો જો તો મારે હેડું ખેતરમાં મોથો ઊભો કરવા જો અને હવે વહેલું હે હા થોડું ભેર હતો એમ. ના ના એવા આપણે ભાગ ના રખવરાય અને રોવે જ છે પણ ધોળો નથી રહેતો. આઈ ગયા છે કોઈ ભાગ લેવા હારું કોઈ શાનો ભાગ પડ્યો તો 1 કરોડ રૂપિયા અને એ લોટરી લાગી ઓનો તો હવે હું વાળા કર્યો ઓનો હું કમ્પ્લેટ આના ઝાકડા ફિટ કરી નાખો હવે ગમે એ કરી એક કામ કરું પેલા હગન ફોન કરું હું હગન વાત કરું ફ્રી કે હું આવું હેલો હવે ફટોફટ હાથડો મેલીને દાંતો ફટોફટ બોલાઈ ગાવ વાત કરવી પડશે ફટોફટ સાધન મળી ગયો ને તો સારો હતો તો તરત હું પહોંચી દો નકર હું હેડતો તો થઈ રહ્યો છે 10 કિલોમીટર છેટા રહે છે અને એમાં ખેતરમાં થઈ તો સાધન મળે તો સારું છે આવું તો છે ને સહન થાય ચેન થાય ચંદાડે ધીરુભાઈએ પેલો આ લોટરીનું ફોર્મ ચીટ એમ ભરાયું પણ કોઈ ખબર જ ન પડી આમ મેં ભરાયો તો મારે 1 કરોડ રૂપિયા આવી દોત પણ એને ખાવા તો નહીં જેવા અગનીય દાવા જો ગોમમાંથી શેઠ ગોમ ઉધી મળ્યો પણ ખેતરમાં તો હેડ તો જવું જ પડશે ને હવે તે શેર હગોચી મકા હે ઓ હર્યા શેઠ શેર શું કરે કોણા એટલે એ કેટલા નાખવાના આવે છે થોડાક જ છે રોજ ના ધપાડો કર તાપ થાય. અરે ભગો આવે એ ઈ આવે ફોન કર્યો હોય કેટલા આયા છે એવું છે હોવે ભાલે કોટા ના લાગે હગા આ ભલે આયા એ હગા એ આવરા. અલ્યા તમે તો ખેતર તો કીધું તમારે તો ગામમાં તો કોઈ સાધને નહીં મળતો લ્યા એ સાધન મળી પણ એક ટાઈમ પણ છે એટલે આવરા આવરા આયા ઠીક દો રેડી રેડી એકદમ રેડી પેલા ફોલે આવરા પણ હું આવરો એટલે નોશી નાય હા તો કંબર કંટાળ્યો પણ નોશી નાય એટલે હું તો હેડે મારા બુધ ફાટી ગયો તે કહે છે મસુબાનો આબુ પડ્યું ખબર ન પડી કોઈ તમને કીધું જ તો મેં હવે પેલો હગાય ની વાત હા ના બરોબર છે તો હેડ તો આપણે કરપરો એ કેવું હું તમને એનું આ વાત કરવા જ હું આવ્યો છું પણ એ સમય આયા કેવું ના એ તો બરોબર છે પણ આ તો ઘણા દાડા છાપરા હતા કે પણ ઘણા દાડા નહીં ઘણા વર્ષ છાપરા હતા કીધું ભેળો થતા હોવ ના સારું કર્યું ઘણા વાલા હો અમન તો તમે તો પણ શેઠ છે ખેતરમાં જેટલો છેટો તમારે તો પણ આ ભાળો પ્રો હા આ બધું આપણું છે હવે વહારાત નું પોણી હોય એટલે વાવાને કામ તો છે પોણી છે એ વાત સારી તમારી હા
ના મારો છોકરો છે મહેનતુ છે. એવું છે એમ? હા મહેનતુ. હવે એક વાત કેવી છે મારા તમને. કોક પણ એમાં શું પીવો હો? કો કે રહેવા જો હું તમારા કાનો મહારાજ થી આવ્યો છું. જુઓ હા. મારાથી બનશે હા તો પાછો રહ્યો નહીં. નહીં બને હું તમે કહ્યું કે ના કે આટલું મારાથી નહીં બને. તો હવે મારી વાત સાંભળો. બોલો. તું છોકરા શેઠો થા આપણો હેઠ. બડી દા રેડે તો થા. તો થા. હવે અમારા ગામમાંથી ધીરુભાઈ ઓળખો છો? પેલા પીળી પાઘડી વાળા. હા હવે રેડી મોડે. એ માણસ રેડી છે ને. હવે હવે તો હવે એક પ્લાન કરવાનો છે. એ કણ આયા છે પૈસા. બનાવરી. એટલે આ લોટરી લાગી છે. 1 કરોડ રૂપિયાની લોટરી લાગી છે. એટલે તમે હવે ભેળા હો એમ? ના તો એ કને કોક કરીને ઘટાવા છે. 1 કરોડ રૂપિયા આયા છે લ્યા. પણ હવે જુઓ એમાં તો કેવું છે હા. કે અહીંયા નસીબમાં હતા અહીંયા મળ્યા છે. એમાં આપી શું કરાવે? પણ લ્યા ગમે એ કરીને 1 કરોડ રૂપિયા આપણને પાછા લાખ આલે તું ક્યાંથી? કરોડ રૂપિયા તો બરોબર છે હા પણ પછી તમારે એમ તો સામે ગણશે નહીં પાછા. એટલે બેઠાય બોલાવે એમ નથી. પછી સીધી 4 વ્હીલ પોપ પોપ. હા ઈરી ગાડી લઈને આવી. તો હવે ગમે ઈ કરી હા. અને પૈસા ઘટાવાના થઈ રહે એટલે હું તમારા કાને આવ્યો છું. એક કામ કરા હા કિસ કરા તે કેસ આમાં કેસ ન થાય. એમ આમાં ઈ કન પૈસા હોય એટલે કેસ ન થાય. આમાં તો અમુક નહીં કહેતા કે કાવતરું કરે ના કરે હેડો આપણે ઈ કરે. કાવતરો ની બાવા બની ને બાવા બની બહુ બની તો થોડોક એના પૈસા આપણે આલશે રા. એટલા તો ના હાલે. એટલે હાલે કદાચ તમને આલશે તો 5 રૂપિયા છે કે 10 રૂપિયા આલશે. તો એક કામ કરો હા આ બધા પ્લાન હવે ઉઈ નહીં કરવા. હા. આપણે ઘરે જઈને કરે એવું છે બરોબર. ઉઈ ખોટું વાડ હબળે વાડનો કોટો હબળે. હા તો ઘરે જા બરોબર હેડો. લે હેડો. એ છોકરા હેડી બીજી બાજુ ઘરે સુખ શાંતિ છે? હા રેડી રેડી. એટલે મને તો હવે એટલે એ ગમે ઈ કરીને પ્લાન આપણે ગમે ઈ કરીને પ્લાન ગોઠવવાનો હતો કે ગમે ઈ કરીને અહીંયા કને પૈસા ઘટાવાના છે. એટલે પૈસા કેટલા કરાવવા છે? બધા કે અડધા? હું તો કોઈ બાધાય અહીંયા કને રૂપિયા એને રહેવા જોઈએ. શું કરશે હવે એટલા બધા પૈસા પર? એ તો કોક કરશે. ગાડી લાવશે રી આપણે ભાગવું કોક કરશે. પણ એક થાય હા એમાં મારો શું ફાયદો? હું નહીં ગળો. બાજુ પાછા કાલના ફરીને રાતા હો. અલ્યા ખાલી પૈસા તમે ઘટાડો ને ફરો હું. હાર હેડો આનું કોક કરાવે. હેડો. ઘરે તો પાણી પીવા હા ક્ષેત્રનું પાણી કોઈ લઈને આવે છે પાવું તો મને હા તો હેડો ઘરે. હાર હેડો લે ગાવરા ઓયાવરા બેહો બેહો બેહો. ઉઈસા વગરા અરે તમે બેહો હોય છે. તમે મોટા છો કોડે મારા કરતા. જો છોકરો અશ્વિન બટી અશ્વિન જીજરા હા પાણી લાવો. બોલો બીજું બોલો હાડો. બીજું મેં તમને વાત કરી મને બીજું કોઈ હુજ્જું નથી. મેં તમને વાત કરી છે હા કે ઓનું શું કરવું શું કરવાથી શું થશે એમ. પાણી પીવો. પાણી પીધું? અગા તાર બેન કે ચા મેલે હેડ કે હે તાર બેન ઘરે કોઈ નથી. કે જી તાર બેન બહાર જે હી કે એ તો મન છોડા તમને ખબર. બાર પૂછ્યા વગર તો ક્યાં બાર રાતી રહી સવારમાં નતું કીધું કે બહાર જવાનું હે. છે તમને ખબર. બારે મને કોઈ ઠાર જ નથી ને હરીજી. હિન્દી પીવા આવા તો આપનો ચા સાલ છે રહેવા જો. પણ તમે ચા વગર રહો હું ડોસી વગર રહેલું છું જી છે હેડ ને આવશે રહે તો કદાચ પેલો મોટો છોકરો ને બીજો છે ઓય. બરોબર શું જે પાર આવ્યો તમે આટલા બધા છે ને ગોતડા હારા હો. તો મારે તમારે ત્યાં કોક દાડો હગા ઘરે આવે આ છોટો ચા ના પાવ તો મને કોઈ ન થાય. વાત તમારી સાચી છે. હા. ચા પીવાનો ટાઈમ નથી હાલ. હા. ચા રહેવા જો મામલો મેદાની સડ્યો છે. તો ચા રહેવા ગયો. હા હા. તો હવે તમે થોડો વિચાર હળો કે આ ચી રીતનું આપણે કરશે તો સેટિંગ આવશે. ઓમાં હવે જુઓ હા હગા હા એક પ્લાન થાય શું કહો. કે પૈસા ઘટાવા જ હોય ને હા તમારે તો હારાહારી છે હા તો ભાઈ અમારે તો ઘર એવો સંબંધ. તો તમે અહીંયા કન દઈ હા અને કોઈક નાટક કરો. કેવા નાટક કરો કે મારે આસુબાનો છે દવાખાનું હા બૈરું બીમાર છો બરોબરનું હા. ધીરુભાઈ તમે આટલા પૈસા કરી આલો મને ના એમે ધીરુભાઈ ના હાલે. તો હવે બીજો શું રસ્તો કાઢો. હાલે હાલે ને અમે હાલે છે 3-4 હજાર રૂપિયા હાલીને ઉભા રહે તો 3-4 હજારમાં પણ તમે મોટો ખર્ચો અભડાવો કદ પણ ખર્ચો હું અભળાઈ ને કેવો અભળાવું. તમે એમ કહો હા. મને તમે હે ને 5 લાખ રૂપિયા કરી આલો હા તમારે હું તેમ સર તમારે જે થતું છે હું આવ્યો હા તો મને 5 લાખ કરી આલો. 5 લાખ કોઈ ના થાય. મારે વધારે લેવા છે મારે ઘટાવા છે ટોટલ. તો બીજો શું રસ્તો કાઢશે કહો તમે કહો હવે હેડો હા શું કાઢશે રસ્તો. તમારે 2 છોકરા છે ને? હવે તો કોમ કરશે હા. એને છોકરી તો છે જ
ધીરુભાઈ હા હવે ઉંમર લાયક છે, હવે પરિણામ 20 સીપરી છે બરાબર. ઓવે તો આપણે એક કામ કરે, કેવું? તમે હેડો માર હાસી કે ઈએ મારા ગામમાં, ઓવે તો આપણે તો હગુલી હું ભેળો રહું અને તમારા છોકરાનું હગું કરાવી નાખો બરાબર. શું કરે ને હાલ શું કરે ઈ? છોકરો હા છોકરો નાનો તો ભળો છે મારા ભળો ને ભળો રહે હા અને મોટા ને તો તમને ખબર છે કે રખડેલો છે. ઈ તો મને ખબર છે, પણ હાલ ચેક જોવો ને બારી. હાલ ચેક બારી રખડતો જ છે, એને ફોનમાં વિડીયો નું બીજું ને કદાચ એના ભાઈ હાથી ગયો બ્રો હોય શું એનું કોઈ નક્કી ના હોય. તો હવે આપણે શું કરવાનું છે? કહેતા જ નાના છોકરાને બોલાવો. ના નેનાનું જ નહીં કોમ, હા પણ એકાદ તમે જોવો એકાદ વાતચીત તો કરો ચમ થાય છે. પણ એક્ટિંગ કોણ કરશે હારી બે મહિને? હાલ તો બે એક્ટિંગ ના ભરેલા છે. હા હાલ તો બે એક્ટિંગ ના ભરેલા ઉભરાય છે. એક્ટિંગ એમ ઉભરાય